નવસારીમાં ભારે વરસાદને કારણે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। શહેરને જોડતા સુરત, બારડોલી, નવસારી, ગણદેવીના માર્ગો બંધ થયા છે। સ્ટેટ હાઈવેના માર્ગો બંધ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પૂર્ણા, અંબિકા, કાવેરી નદીના જળસ્તર વધતા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને તે બાદ આજની સ્થિતિ જે છે તે આવી જોવા મળી રહી છે કે જ્યાં એનડીઆરએફ, એસડીઆરએફ ટીમો પણ તૈનાત છે। આગળ પુષ્કળ પાણી ભરાયા છે, જેને લીધે લોકો વધુને વધુ મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદને લીધે નવસારી શહેરની આ સ્થિતિ કે જ્યાં પણ નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શહેરને જોડતા સુરત, બારડોલી, નવસારી, ગણદેવીના માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે। સ્ટેટ હાઈવેના માર્ગો બંધ થતા અનેક વાહન ચાલકો એવા છે કે જે મુશ્કેલીમાં મુકાયા છે। જો કે માત્ર સ્ટેટ હાઈવે જ નહીં પરંતુ રેલવે પણ એટલું જ પ્રભાવિત થયું છે, કારણ કે નવસારી અને વલસાડ તરફથી એ સ્ટેશનોમાં આવતી જતી તમામ ટ્રેનો પ્રભાવિત થઈ છે અને તેને લઈને પણ આગળ વાત કરીશું। પરંતુ હાલ જે છે તે સ્ટેટ હાઈવે કે જ્યાં સતત વરસાદને લીધે વાહન ચાલકો અટવાયા છે અને સ્ટેટ હાઈવેના માર્ગોને બંધ કરવામાં આવ્યા છે સુરક્ષાની દ્રષ્ટિએ। બિલીમોરા રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ચૂક્યા છે। પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર ટ્રેક પાણીમાં ગરકાવ થયા છે। પૂરની સ્થિતિના કારણે ટ્રેન વ્યવહાર સૌથી વધુ પ્રભાવિત થયો છે। બિલીમોરાથી સુરત અને વાપી જતા મુસાફરો અહીં અટવાયેલા જોવા મળી રહ્યા છે। પૂરની સ્થિતિ હાલ સર્જાઈ છે અને તેને લઈને સતત લોકો પરેશાન છે। બિલીમોરા રેલવે સ્ટેશન જુઓ કે જ્યાં પાણી ભરાયા છે। આ કોઈ પણ સ્થિતિમાં રેલવે અહીંથી ચાલી જ ન શકે અને એટલા માટે પ્રભાવિત વિસ્તારોમાંથી જે ટ્રેનો પસાર થઈ રહી છે એ તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। ગઈકાલથી જ આ સ્થિતિ છે, ગઈકાલે પણ અનેક ટ્રેનો રદ કરાઈ હતી। એટલે વલસાડ, નવસારી અને દક્ષિણના પ્રભાવિત વિસ્તારોમાં ટ્રેન વ્યવહારને સૌથી વધુ અસર થઈ છે। નવસારીના ચીખલી તાલુકામાંથી એસડીઆરએફ દ્વારા 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની હાલત ગંભીર છે। કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં ચીખલી તાલુકા માટે આ ઘાતક બન્યો છે। ચીખલી તાલુકાના 50થી વધારે ગામોમાં પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આપ જુઓ લોકોને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। જે લોકો વૃદ્ધો છે, મહિલાઓ, બાળકો છે, એ તમામને પહેલી પ્રાયોરિટી આપીને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સાથે ઇમરજન્સી વધુ ન મળશે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। આ એવા વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં પણ પ્રશાસન કોઈ બોધપાઠ લેતું નથી। ચોમાસામાં વરસાદ પડે, પાણી ભરાય અને ત્યારબાદ પાણી ઓસરે એટલે લોકો પાછા નોર્મલ થઈ જાય, જે લોકો ભૂલી જાય અને એના કારણે આ સ્થિતિ સર્જાય છે। શાંતાદેવી રોડ વિસ્તાર નવસારીમાં સૌથી વધુ પ્રભાવિત થયો છે। કામધેનુ એપાર્ટમેન્ટના પહેલા માળ સુધી પાણી ભરાયા છે એટલે સ્થિતિ આ વિચારો કેવી હશે। શાંતાદેવી રોડ પર સરકારી વસાહતમાં પણ 1 માળ સુધી પાણી છે। શહેરનો 40% વિસ્તાર એવો છે કે જે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે। મહાનગરપાલિકાના 15થી વધુ વિસ્તારો જળમગ્ન છે। પૂર્ણા નદીની સપાટીમાં પણ હજુ વધારો થઈ રહ્યો છે અને નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેર આખું પાણી થઈ ગયું છે। એટલે આ સ્થિતિ દર વર્ષની છે। આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। મહાનગરપાલિકાના લોકોએ ખરેખર ધ્યાન આપવું જરૂરી છે કે એવી કોઈ ડ્રેનેજ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે કે અહીંથી આ સમસ્યાનો નિકાલ આવે, નહીં તો દર વર્ષે પહેલા માળ સુધી પાણી ભરાઈ જવા એ કોઈ નાની અમથી વાત તો છે નહીં। આપ જુઓ જે ટોપ એંગલથી વ્યૂઝ જોવા મળી રહ્યા છે તેમાં આપણે દેખાશે કે કેવી સ્થિતિ સર્જાઈ છે। જે લોકો ત્યાં રહી રહ્યા છે, જે લોકોના રહેણાંક વિસ્તારોમાં ઘર મકાનો છે, તે લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે। આ તરફ સુરતમાં બારડોલીમાં મીંડોળા નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે। નદી કાંઠે આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સુરત એસપી રાજેશ કડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। નદી કાંઠા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મીંડોળા નદીના પાણી કોટ અને તલાવડી વિસ્તારમાં ફરી વળ્યા છે। હાલ અમે અમારી ટીમ સાથે બારડોલી ટાઉન ખાતે છીએ કે જ્યાં ગઈકાલે રાત્રે પણ મીંડોળા નદીનું પાણી, જે તલાવડી વાળો વિસ્તાર, નીચાણવાળો વિસ્તાર છે, જેમાં પાણી ભરાઈ જવાને કારણે 40 જેટલા લોકોનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું હતું અને એમને કુમારશાળા ખાતે રાખવામાં આવેલા છે। આજે ઉપરવાસમાં વધારે વરસાદ થતા મીંડોળા નદીનું જળસ્તર વધ્યું છે અને તલાવડી વિસ્તારની અંદર વધારે પાણી આવ્યું છે, જે જોખમી છે।
હાલ બેહાલ થઈ ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર નવસારીમાંથી કરવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સ્થળાંતરિતો માટે ખાવાની તૈયારી કરવામાં આવી છે અને જે અત્યારે હાલ જોવા મળી રહી છે સ્થિતિ તે મુજબ 40% વિસ્તાર નવસારીનો પાણીમાં ડૂબી ચૂક્યો છે. 2500થી વધુ લોકોને આવશ્યકતા ઊભી થઈ હતી અને 15 જેટલા આશ્રય સ્થાનો પર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેમને ભોજન અને નાસ્તો પહોંચાડવા માટે મહાનગરપાલિકા તંત્ર કામે લાગ્યું છે. લોકો પૂર ક્યારે ઓસરે એની રાહ જોઈને બેઠા છે. શહેરમાં પૂરની ગંભીર પરિસ્થિતિના પગલે 40% વિસ્તાર 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા જે લોકોને અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવા માટેની તૈયારી કરી દેવામાં આવી. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક અલગ અલગ વિસ્તારોમાં પૌવા અને સવારનો નાસ્તો આપવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવસારી શહેરમાં જે રીતે પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે તેને લઈને હવે લોકોની જે કંઈક મુશ્કેલીઓ વધી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે. આપણે વાત કરીશું નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય સાથે. જયેશભાઈ, કેવી સ્થિતિ હાલ નવસારી શહેરમાં? રાત્રે અમે લગભગ 2 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવેલા અને એમાં જેટલા પણ લોકો ફસાયેલા હતા એ બધાને કાઢી અને આશ્રય સ્થાનોમાં લઈ ગયા છીએ. અત્યારે લગભગ 2500થી 2700 લોકો આપણે નવસારીના જુદા જુદા આશ્રય સ્થાનોમાં આપણે લઈ ગયા છે. એક પોઝિટિવ સાઇન આપણા માટે એ છે કે હવે મહુવા નદીનું જે સ્તર હતું એ 30ની આસપાસ ગયું છે. રાત્રે લગભગ 1:58થી લો ટાઇડની પરિસ્થિતિ છે. એ 9 વાગ્યા સુધી એકદમ લો સ્થિતિમાં જતી રહેશે. એટલે આપણે એવું માનીએ છીએ કે હવે પાણીનું જે લેવલ છે 29 પર અત્યારે છે એ ઘટી અને નીચે આવી શકશે. એટલે એ દરમિયાન અત્યારે આપણે ફૂલ વ્યવસ્થા કરી દીધી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો બ્રેકફાસ્ટની વ્યવસ્થા પણ આપણે કરી દીધી છે. દૂધ માટેની પણ વ્યવસ્થા કરીએ છીએ અને તમામ લોકોને ફૂડ પેકેટ પહોંચે, બ્રેકફાસ્ટ પણ પહોંચે, લંચ પણ પહોંચે, એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. ખાસ કરીને નવસારી મહાનગરપાલિકા દ્વારા જે કંઈક સ્થળાંતરિત થયેલા લોકો છે એમને નાસ્તા, પાણી અને અલગ અલગ આરોગ્યલક્ષી સુવિધાઓ પણ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે પૂર્ણા નદીની સપાટી છે એ હવે સ્થિર થઈ ચૂકી છે. હવે ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને 11 છે તેવા સમયે ભરતીના પાણીની શું સ્થિતિ નિર્માણ થાય છે એના પર તંત્રની નજર મંડાયેલી છે. TV9. તો પ્રશાસન દ્વારા જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તમામ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે અસુવિધા લોકોને ન સર્જાય. નવસારીમાં છેલ્લા 3 દિવસથી સતત આ જ પરિસ્થિતિ છે. અમે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ રામજી મંદિર ખાતે 10,000 જેટલા લોકોનું સવારનો નાસ્તો અને બપોરે અને સાંજે ભોજનની વ્યવસ્થા કરી છે. 2500 જેટલા લોકોને શિફ્ટિંગ કર્યા છે, ત્યાં પણ એમની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી છે. અત્યારે જે સ્થિતિ છે અમારા પાર્ટીના સૌ ચૂંટાયેલા કોર્પોરેટરો, અમારા સૌ કાર્યકર્તાઓ સવારથી સાંજ સુધી લગભગ 250 જેટલા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ આ જે રસોઈ બને છે એના ડબ્બા પેક કરીને જે તે વિસ્તારમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.